નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે સુરતમાં આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે ગેસ પણ મોંઘો થતા નાના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। આ ભાવ વધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને ચાની લારીઓ સહિત ખાણીપીણી અને ફરસાણના ધંધા પર પડશે। ધંધાકીય ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, જેની સીધી આર્થિક પ્રતિકૂળતા મધ્યમ વર્ગના ઘરેલું બજેટ પર પણ જોવા મળશે। અચાનક વધારો કરવામાં ફક્ત ગેસમાં નથી આવ્યો, પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજીઓ, પછી હોટલોમાં તો જેનું બજેટ હોય તે જઈ શકે છે, પણ અમે સામાન્ય માણસો અમે લારી ગલ્લા ઉપર જઈએ તો ત્યાં પણ અમારી પાસે ઓલમોસ્ટ દોઢું બજેટ થઈ જાય છે। હવે આ બાબતમાં જ્યારે ડીઝલ પેટ્રોલના ભાવો વધતા હતા ત્યારે નહીં વધારા। ઇલેક્શનની મજા બધાએ ઉઠાવી લીધી। 87%, 90% વોટિંગ થઈ ગયું। હવે ત્યાર પછી બધાએ પોતપોતાનો રંગ બતાવી દીધો। અમને લોકોને અમે ગૃહિણીઓ છે, અમારે ઘર ચલાવવાનું હોય છે, અમને બહુ તકલીફ પડે છે। શાકભાજીનો ભાવ વધારો થઈ રહ્યો છે, દૂધનો ભાવ વધારે થઈ રહ્યો છે, ટ્રાન્સપોર્ટેશનમાં વધી જાય એટલે અમારી પર અમારા બજેટનું અમારું વધી જાય છે। એમ કે અમે બહુ જ મુશ્કેલમાં છે। અમે કેવી રીતે આમ માણસ કેવી રીતે જીવી શકીએ? અમારું મહિનાનું બજેટ હોય એટલા પૈસા અમને આપે, પછી અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? આ ભાવ વધારો હોય તો અમે ઘર કેવી રીતે ચલાવીએ? અમારું ઘર ચાલતું નથી બિલકુલ। અમને વધારે તકલીફ પડે છે। અમારા મોજ શોખની વસ્તુ તો પછી આવે, પહેલાં ગેસ વધારો, એલપીજી વધારો, બધા વધારો કર્યા કરે તો અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? मुझे तो बहुत महंगा पड़ता है, क्योंकि मेरा 15-20 लोग रहते हैं मेरे घर में। मैं पीजी चलाती हूँ और ऊपर से अभी दूध का दाम भी बढ़ गया है। मुझे 2 लीटर मतलब दिन का दूध चाहिए, तो अगर भाव बढ़ेगा तो फिर मेरा आई हूँ असम से मैं कमाने के लिए यहाँ पे, और असम से कमाने के लिए इधर सूरत में आई हूँ। तो अगर सूरत में पैसा पूरा खत्म हो जाए तो हमारे बच्चे तो क्या बचेगा? बच्चे के लिए क्या छोड़ के जाऊँगी? मतलब ये तकलीफ पड़ रहा है अभी थोड़ा 2-3 महीने से।